આ ટેબલ પર ઘણી બધી પેન છે, કે આ બોટલમાં પાણી નથી. તો આ રીતના વાક્યને ઇંગ્લિશમાં કઈ રીતના બોલી શકાય એ આપણે આજે જોઈશું ડે 12માં. જ્યારે પણ આપણે કોઈનું લોકેશન બતાવવું હોય અથવા તો ત્યાં છે કે અહીં છે એવું કેવું હોય તો તેની માટે આપણે ધેર ઇઝ વાપરીએ કાં તો ધેર આર વાપરીએ. જ્યારે કોઈ એક વસ્તુ હોય તો તેની માટે ધેર ઇઝ વાપરીએ. જેમ કે આ રૂમમાં એક ટેબલ છે, ધેર ઇઝ અ ટેબલ ઇન ધીસ રૂમ. આ દિવાલ પર એક બોર્ડ છે, ધેર ઇઝ અ બોર્ડ ઓન ધીસ વોલ. કે મારા હાથમાં એક પેન છે, ધેર ઇઝ અ પેન ઇન માય હેન્ડ. તો ઇઝ ક્યારે વપરાશે? જ્યારે એક વસ્તુ હોય. પણ જ્યારે એક કરતાં વધુ હોય તો તેની માટે ધેર આર વપરાશે. જેમ કે આ ટેબલ પર 2 પેન છે, તો ધેર આર 2 પેન્સ ઓન ધીસ ટેબલ. આ ટેબલ પર ઘણી બધી પેન છે, ધેર આર મેની પેન્સ ઓન ધીસ ટેબલ. કે આ બોટલમાં પાણી નથી, ધેર ઇઝ નો વોટર ઇન ધીસ બોટલ. તો જ્યારે પણ આપણે એકની વાત કરતા હોય લોકેશન બતાવવા માટે ત્યારે ધેર ઇઝ, અને જ્યારે આપણે એક કરતાં વધુની વાત કરતા હોય લોકેશન બતાવવા માટે ત્યારે ધેર આર. તો આવી રીતના ઇંગ્લિશ શીખવા માટે તમે મને ફોલો કરી શકો છો.